પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 91મો અધ્યાય, પહેલી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. હર કોઈ વ્યક્તિને છાયાની જરૂર પડે છે. તાપના સમયમાં છાયાની જરૂર પડે છે. ખેડૂતોને છાયાની જરૂર પડે છે. પરંતુ આજે આપણે જોવા માંગીએ છીએ એ સર્વ સમર્થની છાયા છે, એમ જ છાયા નથી. અને જે વ્યક્તિ પ્રભુની છાયા શોધે છે એ સર્વને પ્રભુ છાયા પૂરી પાડે છે. પછી જગતમાં અંધકાર હોય, મહામારી હોય, પ્રોબ્લેમો હોય, યુદ્ધો હોય, એ બધી પરિસ્થિતિમાં પ્રભુ આપણને છાયા કરે છે. એક યુદ્ધમાં એક સૈનિક હતા અને બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહેલું હતું. એક દેશના લોકો હારી જાય છે અને એવા સમયમાં જંગલમાં અમુક એવા છુપાઈ ગયા. એમાંનો એક સૈનિક હતો, પ્રભુને ઓળખવાવાળો હતો, અને એ ગુફામાં શરણ લે છે, ગુફામાં છુપાઈ જાય છે. પરંતુ સામે દેશના જે સૈનિકો હતા એ લોકો એક ગુફાને ચેક કરતા હતા, અને એવી ગુફાને ચેક કરીને જેટલા પણ હારી ગયેલા સૈનિકો હતા બધાને એ લોકો મારી નાખતા હતા. તો એ પ્રમાણે કરતા હતા. પરંતુ એક સૈનિકે ઈશ્વરની છાયા શોધી, ગુફામાં હતો પરંતુ ઈશ્વરની છાયા શોધી, અને એમણે પ્રભુને વિનંતી કરી, પ્રભુ તમારી છાયામાં મને છુપાવી લો. અને એ પ્રમાણે વિનંતી કરી એક જંગલની ગુફાને પેલા સૈનિકો ચેક કરતા આવતા હતા. અને જે સૈનિક ત્યાં અંદર છે એ સૈનિકની ગુફા પાસે આવીને શું જોયું, એ લોકોએ આગેવાન કહેવા લાગ્યો કે આ ગુફાને ચેક કરવાની જરૂર નથી, કરોળિયાએ જાળા બાંધેલા છે, એટલે જો વ્યક્તિ અંદર જાય તો એ જાળું છિન્ન ભિન્ન થઈ જાય. પરંતુ આ તો બહુ સરસ જાળું છે, છિન્ન ભિન્ન નથી થયેલું, એટલે અંદર કોઈ નથી, એની ખાતરી આપે છે. એમ કરીને જતા રહ્યા. ત્યારે પેલા જે આવી રીતના બોલતા હતા એવા સમયે પેલો સૈનિક સાંભળતો હતો અને પોતાનો શ્વાસ એણે 2 સેકન્ડને માટે અદ્ધર કરી લીધો અને પ્રભુને વિનંતી કરે છે. એવા સમયમાં ત્યાંથી એ લોકો જતા રહ્યા. આપણે ઘણી વખત બહુ મોટા ઝાડવાની અપેક્ષા રાખીએ છીએ, બહુ મોટા શરણાગતિ પાસે આપણે પહોંચી જઈએ છીએ છાયાને માટે, રક્ષણને માટે, છાયાને માટે. પરંતુ આપણા માટે છાયો કેટલો જરૂરી છે, કેટલો છાયો જોઈએ તે પ્રભુને ખબર છે. દરરોજની રોટલી તું અમને રોજ પૂરી પાડ, એવી રીતના શિષ્યોને પ્રભુએ પ્રાર્થના શીખવાડી છે. અમને આખા વર્ષનું અનાજ ભરી આપો, એવી પ્રાર્થના નથી શીખવાડી. દરરોજનું ટંકનું ભોજન અમને પ્રભુ તમે પૂરું પાડો, અને એ પ્રમાણે પૂરું પડતું રહે છે. તો પેલા સૈનિકે જસ્ટ પ્રાર્થના કરી અને એ બચી ગયા. પ્રભુ એ મોટા કામો પણ કરી શકે છે આપણા બચાવને માટે, અને નાના કરોળિયાના જાળાનો પણ આપણા બચાવને માટે ઉપયોગ કરી શકે છે. તેથી આપણે શું કરવાનું છે? નાસીપાસ થયા વગર જ્યારે મન પડે સર્વ સમર્થની છાયામાં જઈએ. સર્વશક્તિમાન, સર્વસત્તાધારી ઈશ્વર પિતા છે, ત્રિએક ઈશ્વર છે, જગતના રચયિતા છે, એવા પાસે આપણે શરણ શોધવાને માટે જઈએ, છાયો શોધવાને માટે જઈએ. એમ જ પેલા છાયો મળતો જ નથી એવી જગ્યા પર જવાની જરૂર નથી. આપણે મૂર્ખ બનીએ છીએ એટલા માટે એવી જગ્યા પર દોડી જઈએ છીએ. પરંતુ જ્યારે સર્વ સમર્થની છાયામાં રહીએ છીએ ત્યારે પ્રભુ તરફથી અદ્ભુત તરીકાથી આપણને આશીર્વાદો પ્રાપ્ત થાય છે. અને એના પછી પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, અને એના પછી જો તમે સર્વ સમર્થની છાયામાં રહો છો અને પરાત્પરના ગુપ્ત સ્થાનમાં વસો છો, તો પછી શત્રુની ખેર નથી,
શત્રુ તમને કોઈ પણ રીતે હેરાન કરી શકે નહીં. તમે પવિત્ર સ્થાનમાં તમે ગુપ્ત રાખેલા છે. પ્રભુએ તમને ગુપ્ત રાખેલા છે. તેથી શત્રુ શોધીને થાકી જશે, પરંતુ મળશે નહીં. એક સમયમાં તમિલનાડુનું કુટુંબ હતું. મિશનરી રજાના દિવસોમાં ઘરે ગયું. હવે આપણને ખબર છે કે તમિલનાડુના લોકો મોટેભાગે વધારે સોનું વાપરે, પરંતુ હવે એ સોનાને મુસાફરીમાં પણ ક્યાં લઈને જવાનું, એટલે એ લોકોએ ત્યાં જ રાખવાનો વિચાર કર્યો. પરંતુ ત્યાં જમીન અને હોસ્ટેલનો વિવાદ પણ ચાલતો હતો. એટલે જેવા પેલા સાહેબ નીકળી ગયા એવા એ ઘરમાં ચોરી થઈ. આખા કબાટો અને બધું અલમારી જે હોય તે બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું. શોધીને થાકી ગયા કે આ બેન આટલું સોનું પહેરે છે, લઈને તો નથી ગયા, પણ આ લોકો એ સોનું અહીંયા જ મૂકી ગયા હશે. આખી રાત સોનાની શોધણી કરી, પરંતુ સોનું મળ્યું નહીં. પેલા લોકોએ ક્યાં સોનું છુપાવેલું હતું? કચરા પેટીમાં, રસોડાની કચરા પેટીમાં ત્યાં સોનું મૂકીને ગયા હતા એ લોકો. પ્રભુના લોકોનું પ્રભુ કેવું અદ્ભુત રક્ષણ કરે છે. પહેલાં લોકો શોધીને થાકી ગયા, નહીં મળ્યું. પ્રભુએ એ સોનાને, પોતાના લોકોના સોનાને ગુપ્ત સ્થાનમાં છુપાવી દીધું, કચરાના ઢગલામાં. એ ગુપ્ત સ્થાન હતું એ મિશનરીઓને માટે. કેટલા વખતની પૂંજી ભેગી કરેલી હતી, ચોરી થઈ જતે, પરંતુ પ્રભુએ એને છુપાવી. પ્રભુ આપણા સોનાનું પણ રક્ષણ કરવાનું જાણે છે, આપણી ચાંદીનું પણ રક્ષણ કરવાનું જાણે છે, આપણા એક અંગ અવયવોનું પણ રક્ષણ કરવાનું જાણે છે. પણ શું તેના છાયામાં આપણે રહીએ છીએ? શું પરાત્પરનું ગુપ્ત સ્થાન પસંદ કરીએ છીએ, કે પછી દુનિયાની જાહો જલાલી પસંદ કરીએ છીએ? અરે ભાઈ, આ પ્રાર્થનાનું જીવન શું છે? બાઇબલ વાંચનનું જીવન શું છે? આ નેકી અને ધાર્મિકતા શું છે? દુનિયામાં મજા કરી લેવા દો. આપણે તો જુવાન છે, જુવાનીમાં કાં આપણે સંન્યાસી વ્રત લઈને પ્રાર્થનાઓ કરવાની, એવું ઘણા લોકો વિચારે છે. મોજ મજામાં ક્યાં લપસી જવાય છે, સરખી પડાય છે, ફરીવાર રિટર્ન એ જગ્યા પર ધાર્મિકતામાં આવતા નથી. અને તેથી પ્રભુએ આપણને જુવાનીમાં મોકો આપેલો છે. એ મોકાને લઈ લઈએ, પછી રિટર્ન અવાયું, મોકો મળ્યો નહીં મળ્યો, ત્યાંથી આપણને લપસી જવાયું કે શું થઈ જશે, પાછા ઉચકીને ત્યાં મૂકવાવાળું કોઈ નહીં હોય તો પ્રોબ્લેમ થશે. એના કરતાં ઈશ્વરે જે સ્થાનમાં, જે જગ્યા પર, જે ઉંમરે રાખેલા છે, એમાં જ પ્રભુનો મહિમા અને ભજન કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને તમારી કૃપામાં ધરી રાખો અને પ્રભુ તમારા ગુપ્ત સ્થાનમાં છુપાવી લો. સર્વસમર્થની છાયામાં તેઓ રહે અને તમારી પાસેથી છાયો મેળવે, શરણ સ્થાન મેળવે, એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.